નારદ મુનિ કહે છે કે મેં એવું ચિત્ર આ પૃથ્વી લોકમાં જોયું છે ને. નારદ મુનિ કહે કે લાવ, હું વિચારતો કે પૃથ્વી લોક તો સારો લોક છે, ત્યાં આંટો મારવા માટે જાઓ, પણ જ્યાં પૃથ્વી લોક ઉપર આવ્યો ને તો એટલા બધા પાપ મેં જોયા છે. સત્ય નાસ્તી તપો શૌચ દયા દાન ન વિદ્યતે. કોઈ જગ્યાએ સત્ય ન જોયું, કોઈ જગ્યાએ દાન ન જોયું, કોઈ જગ્યાએ દયા ન જોયું. આ નારદ મુનિ કહે છે, જરા ધ્યાન આપજો. સત્ય નાસ્તી તપો શૌચ દયા દાન ન વિદ્યતે ઉદરમ ભરીણો દેવા વરા કાકુટ ભાષણ. પોતાના પેટ ભરવા માટે ખોટા ખોટા ભાષણો થતા હતા. આ પૃથ્વીની દશા છે. એનાથી આગળ હું ગયો ને એટલે નારદ મુનિ કહે કે પ્રત્યેક ઘરે સ્ત્રીઓનું રાજ ચાલતું. તરુણી પ્રભુતા ગૃહે, હરેક ઘરમાં સ્ત્રીઓનું રાજ ચાલતું. માફ કરજો, કોઈને તકલીફ હોય તો મને નહીં કહેતા. નારદ મુનિની વ્યથા છે ને આપણે જોઈએ જ છે અત્યારે કોનું ચાલે. નારી શક્તિ જિંદાબાદ. ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે. નારદ મુનિએ તો એટલું કહ્યું કે તરુણી પ્રભુતા ગૃહે. રામાયણમાં તો આખી ચોપાઈ તુલસીદાસ કહી ગયા. સંભળાવું? હા કે ના? નારી બિબસ નર સકલ ગોસાઈ. નારી બિબસ નર સકલ ગોસાઈ. નાચે નર મર કટકી નાઈ. નાચે નર મર કટકી નાઈ. ઓ નારી વિવશ નર સકલ ગુસાઈ. નારી વિવશ નર સકલ ગુસાઈ. નારી વિવશ નર સકલ ગુસાઈ. નાચે નર મર કટકી નાઈ. નાચે નર મર કટકી નાઈ. તુલસીદાસ મહારાજ તો કહ્યું કે એવું રાજ આવશે જેમ મદારી પેલા વાંદરાને નચાવે ને એમ. સમજી જાઓ, તમે તો બધા સમજણ વાળા છો. આ ગામની વાત નથી કરતો, હું કાલે કીધું હતું. ખોટું મારું નામ નહીં આપતા, મારે તો હજી અહીંયા ઘણી કથા કરવાની છે. હા, બીજા ગામની વાત. ઘરે સ્ત્રીઓનું રાજ ચાલે. જીવન જીવવાની મજા જોતી હોય ને તો સમજણથી જીવશો ને તો ખૂબ આનંદ આવશે. એટલા બધા નારદ મુનિ દુખી થઈ ગયા છે. એનાથી આગળ ગયા ને એટલું. ભાઈ કઈ થયું છે ત્યાં? જરા જુઓ ને કઈ થાય. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. जुबा पे राधा 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 नाम हो जाए. તમે અહીંયા ધ્યાન આપો ને, હું જોઉં છું તમારી ડોક મળાઈ જશે. नाम हो जाए. जुबा पे राधा 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 नाम हो जाए. जुबा पे राधा 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 नाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. कुछ ऐसा इंतजाम हो जाए. किशोरी कुछ ऐसा इंतजाम हो जाए. નારદ મુનિ કહે છે, પુષ્કરમાં ગયો, પ્રયાગ ગયો, કાશી ગયો, કુરુક્ષેત્ર ગયો, રામેશ્વરમ ગયો. સ્ત્રીઓનું રાજ ઘરમાં ચાલતું હતું. એનાથી આગળ ગયો ને તો એવું વિચિત્ર દ્રશ્ય જોવામાં આવ્યું કે એક સ્ત્રી હતી, એના ખોળામાં બે બાળક હતા. હવે જરા ધ્યાન આપજો.
પણ અહીંયા એવું વિચિત્ર દ્રશ્ય હતું કે સ્ત્રી છે ને યુવાન હતા અને એના જે બાળક હતા ને એ વૃદ્ધ હતા. માં યુવાન અને દીકરાઓ વૃદ્ધ. નારદ મુનિ ત્યાંથી પસાર થયા ને એટલે એ સ્ત્રીએ બૂમ પાડી કે ભોભોક સાધુ ક્ષણમ તિષ્ઠ. એ સ્ત્રી કહે છે કે થોડી ક્ષણ માટે ઉભા રહો. નારદ મુનિ વિચાર કરે કે એ સ્ત્રીની ચિંતા શું હશે, મને નથી ખ્યાલ. એટલે થોડા પાછા આગળ ગયા ને એટલે એ સ્ત્રીએ બૂમ પાડી કે ભોભોક સાધુ ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે ઉભા રહ્યો. અહીંયા શું કીધું? એક ક્ષણ. અનાજની કણ ન બગાડાય અને સાધુ સંત બ્રાહ્મણની ક્ષણ ન બગાડાય. યાદ રાખજો, એક ક્ષણ માટે ઉભા. નારદ મુનિ એ સ્ત્રી પાસે ગયા અને કહ્યું કે આ જે બાળક છે ને એ વૃદ્ધ છે, અચેત અવસ્થામાં પડ્યા છે. હું એની માં છું પણ હું યુવાન છું. કેવી ઘટના વિચાર કરો. દીકરા વૃદ્ધ, માં યુવાન. નારદ મુનિ કહે કે પહેલા મને એ તો કહો તમે કોણ છો, તમારો પરિચય તો આપો. ત્યારે એ સ્ત્રી કહે છે કે હું દક્ષિણમાંથી આવી છું. મારું નામ ભક્તિ મહારાણી છે. દક્ષિણમાંથી આવી મહારાષ્ટ્રમાં મને અમુક જગ્યાએ સન્માન મળ્યું અને ગુજરાતમાં આવીને તો એ વૃદ્ધ બની ગઈ, પુખ્ત બની ગઈ. મારું નામ ભક્તિ મહારાણી છે. દક્ષિણમાંથી આવી છે ભક્તિ. મહારાષ્ટ્રમાં સન્માન મળ્યું અને આ ગુર્જર ગુજરાતમાં આવીને એટલે ભક્તિ છે ને પરિપક્વ થઈ. ઘણા એમ કહે ને કે ગુજરાતમાં ભક્તિ મરી ગઈ. નહીં, ગુજરાતમાં તો ભક્તિ પરિપક્વ થઈ છે. હા, આ ગુજરાતની ભક્તિ એટલે અદ્ભુત છે. ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં થયો? જવાબ આપો. ક્યાં થયો? ક્યાં થયો ભગવાન કૃષ્ણનો જન્મ? ભૂખ્યા એવા લાગે. મથુરામાં. ભગવાન કૃષ્ણનો જન્મ મથુરામાં થયો. ગોકુળ વૃંદાવનમાં લીલા કરી. પણ 100 થી વધારે ક્યાં રહ્યા? 100 વર્ષથી વધારે ક્યાં ભગવાન રહ્યા? દ્વારકા. સાહેબ ને 100 વર્ષથી દ્વારકામાં ભગવાન કૃષ્ણ રહ્યા ને એટલે ભગવાન કૃષ્ણ ગુજરાતી કીધા છે. હા,